Hello students, next topic is that estimation of height of chimney according to the natural draft system. So the amount of natural draft is produced by the chimney and is mainly depend on the height of the chimney. So now we have derived the equation of the estimation of the height of the chimney. So first of all, the temperature of hot gases and atmospheric air here will be considered. So let us we have assume that T0. So T0 is absolute temperature corresponding to the 0 degree Celsius. So absolute temperature corresponding to 0 degrees Celsius. Okay, now TA. What is TA? So TA means absolute temperature of atmospheric. So absolute temperature of atmospheric air અને આપણે કેલ્વિનમાં કન્સિડર કરશું. Now TG. TG means absolute temperature of flue gas inside the chimney. બરાબર. So absolute temperature of flue gas inside the chimney. એને પણ આપણે કેલ્વિનમાં કન્સિડર કરશું. Now H, જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, height of the chimney. Height of chimney. બરાબર છે. Now mass point of view. તો આપણી પાસે ત્રણ માસ હશે, MA, MG અને MF. So what is MA? MA means mass of air supplied to boiler. બરાબર. અને કેટલું હશે? kg per kg of fuel. Okay, now mg. Mg means the mass of flue gas. Mass of flue gases. It means the kg of fuel. બરાબર. And then mf means mass of fuel supply. Mass of fuel સપ્લાય. બરાબર. અહીંયા આપણે જે પણ કઈ માસ ઓફ ફ્યુલ લેશું, કેટલું લેશું? 1 kg આપણે એઝ્યુમ કરશું. સો માસ ઓફ ફ્યુલ ઇઝ ઇક્વલ ટુ 1 kg એઝ્યુમ. ઓકે, as we know that the mass of flue gas, જે પણ કઈ mass of flue gas પ્રોડ્યુસ થાય છે, mass of flue gas, બરાબર, is equal to the sum of mass of air and mass of fuel. ફરીવાર, as we all know that the mass of flue gas is produced is equal to the sum of mass of air supplied and the mass of fuel supplied. તો આ રીતે લખી શકીએ આપણે કે mg is equal to ma plus mf. બરાબર. અહીંયા આપણે કન્સિડર શું કર્યું છે કે માસ ઓફ ફ્યુલ શું છે આપણી પાસે? 1 kg. સો mg is equal to ma plus 1. બરાબર. Here we have considered mf is equal to 1 kg. So now volume of air at a NTP is given conditions that, બરાબર, શું આવશે? P0 V0 is equal to MA R T0. બરાબર. ઓકે, નાવ અહીંયા ફાઇન્ડ કરવું છે આપણે વોલ્યુમ ઓફ એર. તો વોલ્યુમ ઓફ એર ને કરતા બનાવીએ V0 is equal to, so MA R T0 upon P0. ઓકે, નાવ MA આપણી પાસે કઈ અહીંયા આપ્યું ન હોય, બરાબર, તો આપણે રકમમાં જે પણ કઈ રીતે આપણે અલગ અલગ એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ. R ની વેલ્યુ તો કોમન છે 287. T0 means the absolute temperatures corresponding to the 0 degree Celsius. તો કેટલું આવશે આપણી પાસે? 273 આવશે. બરાબર. તો 273 આપણે લખી નાખી. ઓકે, નાઉ એબ્સોલ્યુટ પ્રેશર કેટલું હશે? 1.01325 into 10 raised to 5. આ એક પદને તમે સિમ્પ્લિફાય કરશો તમારી પાસે જવાબ આવશે 0.77326 ma. બરાબર. તો આ રીતે આપણે એને લખી શકીએ. નોર્મલી આને જો આપણે લખીએ તો 0.7733 ma. ધેટ્સ કોલ્ડ V0. બરાબર. તો આપણી પાસે જુઓ V0 ની વેલ્યુ આવી ગઈ. બરાબર. ઓકે, નાઉ નેક્સ્ટ, તો વોલ્યુમ ઓફ એર એટ એટમોસ્ફિયરિક કન્ડિશન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર. સો વોલ્યુમ ઓફ એર એટ એટમોસ્ફિયરિક કન્ડિશન. So here we have that the P0 and TA, not T0. બરાબર. And V0 ની જગ્યા શું થઈ જશે? VA. So volume of air means VA.
બરાબર. ડાયરેક્ટ ઇક્વેશન લખીએ. માસ ઓફ એર તો કોમન રહેશે, આર પણ કોમન રહેશે, T0 ની જગ્યાએ શું આવી જશે? TA, બીકોઝ એબ્સોલ્યુટ ટેમ્પરેચર ઓફ ધ એટમોસ્ફેરિક એર, એન્ડ વેર P0 તો કોમન જ રહેશે. બરાબર. તો આની અંદર આપણે વેલ્યુ મૂકતા જઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે જુઓ, P0 ની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે V0 અપોન MART0. બરાબર. તો એ જ વસ્તુ કરવાની છે કે P0 ઇઝ ઇક્વલ ટુ MART0 અપોન V0 મૂકી દઈએ. આની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. તો આપણું જે ફાઇનલ ઇક્વેશન જે આવશે આપણી પાસે Vn, એ આપણી પાસે શું આવશે એ આપણે હવે જોઈએ. સો આપણી પાસે જે ફાઇનલ ઇક્વેશન આવશે Vn, નું ઇક્વેશન આવશે V0 ઇન્ટુ TA અપોન T0. કારણ કે MA અને R એ બંને કેવા છે? કોમન છે, એટલે તમારે કેન્સલ થઈ જશે. બરાબર. ઓકે, નાવ હવે આની અંદર જે પણ આપણી પાસે વેલ્યુ છે એ મૂકીએ તો V0 ઇઝ ઇક્વલ ટુ આ વેલ્યુ મૂકી શકીએ. સો VA ઇઝ ઇક્વલ ટુ V0, તો 0.7733 ઇન્ટુ T આપણી પાસે કંઈ આપ્યું નથી, બટ T0 ઇઝ ઇક્વલ ટુ 273. તો તમારી પાસે જે પણ કંઈ VA ની વેલ્યુ આવશે એ VA ની વેલ્યુ તમારી પાસે કઈ રીતે આવશે? તો VA ઇઝ ઇક્વલ ટુ 0.7733, સોરી અહીંયા આપણે લખવું પડશે V0 ઇઝ ઇક્વલ ટુ MA ઇન્ટુ TA 273. બરાબર. તો આપણી પાસે કઈ વેલ્યુ આવી ગઈ? આપણી પાસે VA ની વેલ્યુ આવી ગઈ, વોલ્યુમ ઓફ એર. સેમ વી હેવ કન્સિડર્ડ ધ વોલ્યુમ ઓફ flue gases at pressure is equal to P0 and temperature is equal to TG. તો આની સિમિલર આપણે ઇક્વેશન લખી શકીએ કે VG is equal to શું લખી શકીએ? 0.7733 MA into TG upon 273. બરાબર. તો તમારી પાસે જુઓ, તમારી પાસે આ VG નું પણ ઇક્વેશન આવી ગયું. બરાબર. તો આપણી પાસે જુઓ વોલ્યુમ ઓફ એર ને વોલ્યુમ ઓફ ફ્લુ ગેસ આપણી પાસે આવી ગયું છે. તો એના ઉપરથી આપણે શું ડેન્સિટી મળી જાય? બરાબર. તો આપણું ડેન્સિટીનું ઇક્વેશન શું થાય? ડેન્સિટી ઓફ એર અને ડેન્સિટી ઓફ ફ્લુ ગેસ. સો ડેન્સિટી ઓફ એર ઇઝ ઇક્વલ ટુ MA અપોન VA એન્ડ ડેન્સિટી ઓફ ફ્લુ ગેસ મીન્સ mg અપોન VG. તો VG તમારી પાસે VA બંને છે, તો વેલ્યુ મૂકો આની અંદર. વેલ્યુ મૂકશો તો MA તો ઉપર જ રહેશે, VA ની જગ્યાએ મૂકો 0.733 MA, TG ઉપર લઈ જાઓ 273. બરાબર. mg 0.733 MA, સોરી અહીંયા આવશે TA, અહીંયા આવશે TG 273. હવે જુઓ માસ ઓફ ફ્લુ ગેસ, માસ ઓફ એર તમારો અહીંયા ઉડી જશે બંને બાજુ. હવે આ બંને ઇક્વેશનને આપણે સિમ્પ્લિફાય કરીએ ફર્ધર. સો આપણી પાસે જે પણ કંઈ રો ઓફ એર એટલે કે જે પણ ડેન્સિટી ઓફ એર છે એનું ઇક્વેશન આવું બને. હવે તમે જુઓ અહીંયા MA કેન્સલ થઈ જશે. બરાબર. અને 273 અપોન 0.7733 તમે કરશો તમારી પાસે આન્સર આવશે રો ઇઝ ઇક્વલ ટુ 353 અપોન TA. બરાબર. ઓકે, તો આપણે રો આપણી પાસે અવેલેબલ થઈ ગયું છે. આપણે શું કામ ફાઇન્ડ કરીએ છીએ? આપણી પાસે રો અને રોજી હોય તો આપણું જે પણ કંઈ નેચરલ ડોટનું ઇક્વેશન છે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ રો એ માઇનસ રો જી ઇન્ટુ જી ઇન્ટુ એચ, એની અંદર વેલ્યુ મૂકીને આપણે કેટલો અહીંયા પ્રેશર ડિફરન્સ છે ફાઇન્ડ આઉટ કરીએ, અને પ્રેશર ડિફરન્સ ઉપરથી આપણે એની હાઇટ પણ મળી જશે. બરાબર. એટલા માટે આ બધી આપણે પ્રોસિજર કરીએ છીએ. ઓકે, તો નામ આપણી પાસે રો આવી ગયું છે. હવે રોજી માટે ઇક્વેશન, તો રોજીનું આપણે હમણાં ઇક્વેશન જોઈ. રોજી ઇઝ ઇક્વલ ટુ mg આપણે એમનો જ રાખશું, પણ mg ની જગ્યાએ એવું લખી શકું આપણી પાસે mg અપોન vg ની જગ્યાએ શું મૂક્યું? 0.7733 ઇન્ટુ MA ઇન્ટુ 273 અપોન TG. બરાબર. આગળ આપણે ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકી હતી VG ની વેલ્યુ, એટલા માટે. હવે mg ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકું કે MA પ્લસ MF ઇઝ ઇક્વલ ટુ 1, આપણે ઓલરેડી લખ્યું છે. બરાબર. 0.733 ઇન્ટુ MA 273 અપોન TG. બરાબર. ઓકે, તો આપણી પાસે તમે સિમ્પ્લિફાય ઇક્વેશન કરો તો આપણે 273 અપોન 0.733 એટલે આપણી પાસે 353 આવી જશે, અને MA પ્લસ 1 અપોન MA લખી નાખીએ. બરાબર. સો MA પ્લસ 1 અપોન MA 353 અપોન TG. ધેટ્સ કોલ્ડ ધ ઇક્વેશન ઓફ ધ રોજી. બરાબર. તો આપણી પાસે જુઓ રોજી પણ આપણી પાસે અવેલેબલ થઈ ગયું છે. બરાબર. ઓકે, નાવ આપણી પાસે વેલ્યુ છે, આપણું મેઇન ઇક્વેશન હતું ડેલ્ટા P વાળું ઇક્વેશન શું હતું? ડેલ્ટા P નેચરલ ડોટ માટે શું હતું? રો એ માઇનસ રો જી ઇન્ટુ એચ.
બરાબર. આપણે હાઇટ ફાઇન્ડ આઉટ કરવાની છે. રો એ રોજી આપણી પાસે છે, બરાબર. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ રો એ માઇનસ રોજી, આ બંને મૂકવાનું છે. તો 353 અને જી અને એચ, તો આગળ 353 આપણે કોમન કાઢી નાખીએ, જી એચ આપણે લખી નાખીએ. હવે વધ્યું શું આપણી પાસે? તો 1 અપોન ફર્સ્ટ ઓફ ઓલ છે રો એ, તો 1 અપોન ટી એ માઇનસ શું આવશે? એમ એ પ્લસ 1 અપોન એમ એ ઇન્ટુ 1 અપોન ટીજી, બરાબર. સો આપણી પાસે આ ડેલ્ટા પી નું જે ઇક્વેશન આવ્યું ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર આવ્યું, પ્રેશર ઇક્વેશન. અને એની અંદર જે આ એચ છે ધેટ્સ કોલ્ડ ધ હાઇટ ઓફ ધ ચીમની. તમે કરતા બનાવો એટલે તમને અહીંયા હાઇટ ઓફ ધ ચીમની તમારું મળી જાય, બરાબર. ઓકે, નાઉ ધ પ્રેશર ડિફરન્સ ડેલ્ટા પી કેન બી ઓલ્સો એક્સપ્રેસ ઇન અ ટર્મ ઓફ mm ઓફ વોટર, બરાબર. એમાં ફાઇન્ડ કરવાનું છે mm ઓફ વોટર, જેને આપણે કહીશું HW, બરાબર. સો આપણી પાસે ડેલ્ટા પી નું ઇક્વેશન શું બને જે mm ઓફ વોટરમાં કન્સિડર કરીએ? તો રો W જી HW, બરાબર. ઓકે, HW ને કરતા બનાવો, જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે mm વોટરમાં, તો ડેલ્ટા પી અપોન રો W ઇન્ટુ જી. ઓકે, રો W ઇઝ ઇક્વલ ટુ આપણે 1000 લઈ શકીએ. આપણી પાસે HW નું અહીંયા આપણે HW આવશે મીટર ઓફ વોટર આવશે, વોટર કોલમ, બરાબર. રો W આપણે 1000 લઈ લઈએ. સો ડેલ્ટા પી અપોન જી mm ઓફ વોટર, બરાબર. હવે આ ઇક્વેશન ને આપણે થોડુંક સિમ્પ્લિફાય કરીને લખીએ. સો HW ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડેલ્ટા પી અપોન જી mm ઓફ વોટર કોલમ. ડેલ્ટા પી નું ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કર્યું, આની અંદર મૂકીએ. સો HW ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું આપણે? 353 G ઇન્ટુ H અપોન G, બરાબર. 1 અપોન TA માઇનસ 1 અપોન TG MA પ્લસ 1 અપોન MA કાઉન્સ પૂરો, બરાબર. આવી રીતે લખી શકીએ ને અહીંયા શું આવી જશે? mm ઓફ વોટર કોલમ, બરાબર. GG કેન્સલ થઈ જાય તો આપણી પાસે ફાઇનલ ઇક્વેશન શું આવશે? 353 H 1 upon TA minus 1 upon TG MA plus 1 upon MA mm of water column, બરાબર. સો આ આપણી પાસે જે ઇક્વેશન આવ્યું ધેટ્સ કોલ્ડ ધ ફાઇનલ ઇક્વેશન ઓફ ધ એસ્ટિમેટિક હાઇટ ઓફ ધ chimney. We have seen that the height of the chimney and determine the draft which it will be developed under the given condition of the atmospheric and flue gas temperature, બરાબર. The delta P, જે delta P આપ્યો છે, can be increased either by the increasing the height of the chimney or allowing the flue gas to the go out boiler at the higher temperature point of view, બરાબર. સો આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. નાવ આપણી પાસે અહીંયા હાઇટ ઓફ ધ ચીમની આવી ગયું. હવે આપણી પાસે જે પણ કંઈ ડ્રાફ્ટ છે ઇન ટર્મ્સ ઓફ ધ હોટ ફ્લુ ગેસીસ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? Now draft in term of the hot flue gases. So assuming that the draft delta P, જે પણ આપણે કઈ ડ્રાફ્ટ ફાઇન્ડ આઉટ કે ડેલ્ટા P is produced in equivalent to the H1. અહીંયા H1 ડિફાઇન કરશું આપણે. H1 means meter height of burned flue gas. ઓકે, સો આપણે ડેલ્ટા પી નું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? સો ડેલ્ટા પી ઇન અ ટર્મ ઓફ ધ હોટ ફ્લુ ગેસીસ, બરાબર. સો શું થાય? રો જી ફ્લુ ગેસ છે એટલા માટે જી એમનેમ, બરાબર. અને એચની જગ્યાએ શું આવી જશે? H1 આપણે કન્સિડર કરીએ છીએ. ઓકે, તો આપણે એની વેલ્યુ મૂકતા જઈએ. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ, તો આપણી પાસે કોમન ઇક્વેશન શું હતું? રોજી પોઈન્ટ ઓફ વ્યૂ રોજી આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું, તો MA પ્લસ 1 અપોન MA, બરાબર, ઇન્ટુ 353 ઇન્ટુ TG, બરાબર, ઇન્ટુ GH1, બરાબર. આ ડેલ્ટા પીનું ઇક્વેશન આવી ગયું. ઓકે, પ્રિવિયસલી આપણે જે પણ કંઈ હોટ ફ્લુ ગેસીસ માટે જે પણ કંઈ ફાઇન્ડ આઉટ સોરી આપણે ચીમનીનું ઇક્વેશન જે ફાઇન્ડ આઉટ કર્યું હતું એ ઇક્વેશન આપણે આ ઇક્વેશન આ બંનેને આપણે સરખાવી શકીએ ડેલ્ટા પીના ઇક્વેશનની અંદર, બરાબર. સો ડેલ્ટા પીનું ઇક્વેશન આપણું શું હતું લાસ્ટની અંદર? HW વાળું ઇક્વેશન નહીં, ડેલ્ટા પી વાળું ઇક્વેશન, બરાબર. સો ડેલ્ટા પીનું જે આપણી પાસે જે ઇક્વેશન હતું હવે એ ઇક્વેશન આપણે અહીંયા લખીએ, બરાબર. અને આ ઇક્વેશન ડેલ્ટા પીનું ઇક્વેશન, આ બંને ઇક્વેશનને આપણે શું કરવાના છે? સરખાવી દેવાના છે, બરાબર. સો આપણી પાસે ઇક્વેશન ડેલ્ટા પી વાળું પહેલાં શું હતું? 353 ઇન્ટુ G ઇન્ટુ H, બરાબર,
1/TA minus 1/TG MA plus 1/MA is equal to આ ઇક્વેશન લખી નાખીએ MA plus 1/MA 353 TG into G into H1 બરાબર. હવે તમે બંને બાજુ તમે જુઓ સિમ્પ્લિફાઈની અંદર તો તમારું GG છે એ બંને બાજુ ઉડી જશે. 353 353 બંને બાજુ તમારી બાજુ ઉડી જશે બરાબર. તો તમારું જે ફાઇનલ ઇક્વેશન આવશે એ આપણે લખી નાખીએ આની અંદર કે આપણું ફાઇનલ ઇક્વેશન શું આવશે. તો એની અંદર આપણે છે ને એચને મલ્ટીપ્લાય કરી નાખીએ અંદરની બાજુ બરાબર. તો શું આવે H/TA H/TG MA plus 1/MA બરાબર. ઓકે, અહીંયા MA plus 1 અને MA એ એમને એમ રાખીએ અને અહીંયા શું થઈ જાય આપણી પાસે H1/TG બરાબર. ઇક્વેશન આવી ગયું. હજી આ ઇક્વેશનને થોડુંક આપણે હજી સિમ્પ્લિફાય કરીએ. સો આ ઇક્વેશનને હજી આપણે સિમ્પ્લિફાય થોડુંક ફર્ધર કરીએ તો આપણે શું કરશું કે આપણી પાસે જે પણ કંઈ H વાળું ઇક્વેશન જે પણ કંઈ છે એને થોડુંક આપણે સિમ્પ્લિફાય કરીએ. H1 નું પહેલાં ઇક્વેશન જે H1/TG વાળું ઇક્વેશન છે તો પહેલાં એને આપણે શું કરીએ TG ને આપણે આ બાજુ લઈ જઈએ બરાબર. તો ખાલી વધશે શું H1 MA plus 1/MA બરાબર છે એટલું વધશે. ઓકે, હવે અહીંયા H આપણે કોમન કાઢી લઈએ બરાબર. સો અહીંયા TG મલ્ટીપ્લાય થઈ જાય શું થઈ જાય TG/TA બરાબર માઇનસ TG કેન્સલ થઈ જાય તો ખાલી વધશે શું આપણી પાસે MA plus 1/MA બરાબર. તો આપણી પાસે ઇક્વેશન મળ્યા. હવે આપણી પાસે જે પણ H1 ફાઇન્ડ આઉટ કરવાનું છે તો H1 ને કરતા બનાવી દઈએ. સો H1 ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ કાઉન્સની અંદર MA plus 1 TG/TA માઇનસ 1 એને કોમન કાઢી અને સિમ્પ્લિફાય કર્યું છે મીટર ઓફ ફ્લુ ગેસ ઇન કોલમ બરાબર. તો આપણી પાસે આ H1 નું આપણી પાસે ઇક્વેશન અહીંયા આવી ગયું બરાબર. સો આ રીતે આપણે હોટ ફ્લુ ગેસીસ ફાઇન્ડ કરવું હોય કોલમની અંદર તો આપણે એનું આ રીતે ફાઇન્ડ આઉટ ઇક્વેશન H1 ઉપરથી કરી શકીએ. નાઉ નેક્સ્ટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ ચીમની. આપણે ચીમનો ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવો હોય તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો વોઝ ધ માસ ઓફ ધ ફ્લુ ગેસીસ ફ્લોરિંગ થ્રુ ધ એની ક્રોસ સેક્શન ઓફ ધ ચીમની. આપણે જે પણ કંઈ ચીમની ડિફાઇન કરી છે એની અંદર જે પણ કંઈ ડાયામીટર છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરવું પડશે ચીમનીના કોઈ પણ ક્રોસ સેક્શનની અંદર કેટલું અંદર ફ્લુ ગેસનો માસ થાય છે. માસ ઓફ ધ ફ્લુ ગેસ આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય તો માસ ઓફ ધ ફ્લુ ગેસ થ્રુ ધ એની ક્રોસ સેક્શન ઓફ ધ ચીમની. સો mg ઇઝ ઇક્વલ ટુ ρg A into C where A is the જે પણ કંઈ ક્રોસ સેક્શન એરિયા છે બરાબર એન્ડ C means the velocity of the flue gas passing through the chimney બરાબર. અને માસ ઓફ આપણે ફ્લુ ગેસ કેમાં ફાઇન્ડ કરશું kg/s ની અંદર ફાઇન્ડ કરશું. ઓકે, હવે આપણી પાસે જે A છે તો A ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકીએ π/4 d² બરાબર. D means the diameter of the chimney, diameter of chimney બરાબર એટ એની ક્રોસ સેક્શન એરિયા બરાબર. એ ખાસ ધ્યાન રાખજો. સી આપણી પાસે શું હતી વેલોસિટી ઓફ ફ્લુ ગેસીસ બરાબર. ઓકે, તો આની અંદર વેલ્યુ મૂકીને આપણે ડાયામીટરને કરતા બનાવીએ તો શું થઈ જાય ઇક્વેશન ડાયામીટર D ઇઝ ઇક્વલ ટુ 1.128 mg/ρg/c. That's called the equation of the chimney diameter. ચીમની ડાયામીટરનું ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે આ ઇક્વેશન ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ બરાબર. નાઉ ધ વેલોસિટી ઓફ ધ ગેસ જે પણ કંઈ પાસિંગ થ્રુ ધ ચીમની છે એ શું આપણી પાસે હોય છે સીની વેલ્યુ હજી આપણે સિમ્પ્લિફાય કરીએ તો સી ઇઝ ઇક્વલ ટુ આપણું જે કોમન ઇક્વેશન છે 2g H1 મીન્સ ધ હોટ ફ્લુ ગેસીસ જે પણ કંઈ હશે અને માઇનસ એનો લોસીસ કંઈક થતા હશે આની અંદર. સો H મીન્સ શું કે H ડેશ મીન્સ શું કરીએ કે આપણે જે પણ કંઈ હેડ લોસ થાય છે ઇન ચીમની ઇન ટર્મ ઓફ મીટર ઓફ ફ્લુ ગેસીસ ઇન કોલમ બરાબર. તો આપણે એનો જે પણ કંઈ હેડ લોસ ફાઇનલ થશે. હજી આપણે આ સીના ઇક્વેશનને જો સિમ્પ્લિફાય કરીએ તો સી ઇઝ ઇક્વલ ટુ તમે કોમન કાઢો 9.8 વડે તો 4.43 ઇન્ટુ H1 માઇનસ H ડેશ થઈ જાય બરાબર. હજી આને સિમ્પ્લિફાય આપણે કરવું હોય સો સી ઇઝ ઇક્વલ ટુ 4.43 બરાબર. હજી આપણે H1 ને બહાર કાઢી લઈએ બરાબર. તો અંદર શું વધશે આપણી પાસે 1 માઇનસ
એચ ડેશ અપોન અંડર રૂટ સોરી H1 ખાલી આવશે બરાબર. ઓકે, તો હવે આખું જે આપણે આખી પાસે ટર્મ છે 4.43 ઇન્ટુ 1 ઇન્ટુ આ જે માઇનસ આખું છે આપણી પાસે, એને આપણે શું કહી દઈએ છીએ, આ અને આટલી ટર્મને એને આપણે કહી દઈએ છીએ કે. તો સી ઇઝ ઇક્વલ ટુ કે H1 બરાબર, વેર કે ઇઝ ઇક્વલ ટુ 4.43 1 માઇનસ એચ ડેશ અપોન H1 બરાબર ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનું, કોન્સ્ટન્ટ. હવે આ કેની વેલ્યુ છે ને 0.825 કોની માટે હોય, ફોર ચીમની મેડ ફ્રોમ બ્રિક્સ, ઈંટમાંથી બનાવેલો હોય તો કે એટલો લેવાનો, અને જો સ્ટીલની હોય કે તો 1.1 ફોર ચીમની મેડ ફ્રોમ સ્ટીલ બરાબર. તો આ રીતે આપણે અહીંયા કોન્સ્ટન્ટની વેલ્યુ અને સી આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે સી પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ.